क्या કેમ જો સિરાઈ ગયું છે દેખાય તમને રાતે આવ્યા હતા ચોર ભાઈ અહીંયા છે ને હકીકત ચોરી છે કટે મને એમ છે કે થવા માંડી છે અહીંયા થોડું ધ્યાન રાખવું પડશે ચોરી છે કાશી બહુ થાય છે તો મિત્રો અત્યારે આવું હાલત છે જોયું ને તમે અમે કેમ કેવી રીતે સાફ કરીએ છીએ ચોમાસામાં છે ને તો આવી એક પ્રોબ્લેમ થઈ જાય મોટામાં મોટી જય શ્રી કેદાર કેમ છો મજામાં ને અત્યારે ભાઈ સવારમાં જઈને સીધો કેન્ટીન આવ્યો છું કેટલા વાગે આવ્યો છું ખબર 9 વાગે આવ્યો છું કેન્ટીને જો આમ ડસ્ટબિન આવે 9 વાગે આવ્યો છું કેન્ટીને ભાઈ જે સવારમાં વાતાવરણ હતું ને એનું કઈ વર્ડ્સ નથી ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખી દીધી છે ભાઈ ખચ્ચર કેટલો માલ લઈ જાય જો તો ભાઈ અને તમને હા હું કીધું તો કે સવારમાં જે વાતાવરણ નીકળ્યું હતું ને એનું કાંઈ વાત નહીં કહી શકાય કેમ ખબર મસ્ત મજાનો તડકો નીકળ્યો તો થોડો તો અત્યારે નીકળેલો છે હું તમને દેખાડું ઘાટી જુઓ દેખાય થોડીક દેખાય બરફનો લેયર દેખાય છે બાકી અત્યારે સર અમે શું કરવાનું છે ખબર વોશિંગ મશીન બહાર કાઢી ને કપડાં ધોઈએ યાર કેટલા દિવસના બધા કપડાં મેલા પડ્યા છે એમ કેટલા દિવસ પછી તડકો નીકળે તો ધોઈએ ને તો ત્યાં તડકો નીકળો વોશિંગ મશીનમાં નાખી દે મસ્ત મજાના ધોઈ નાખીએ તો મિત્રો અત્યારે છે ને વોશિંગ મશીનમાં આપણે છે ને કપડાં નાખી દીધા છે હજી નાખ્યા નથી પણ બહાર કાઢી લીધું છે હજાવ તૈયારી છે નાખવાની અને પાછળનું વાતાવરણ છે ને ધીરે ધીરે ચેન્જ થવા માંડ્યું છે અને યાત્રી છે ને મોસ્ટ ઓફલી નીચે જાય છે નીચે હવે આજે અત્યારે છે ને વિવેકભાઈ ને બે ભાઈઓ અમે કપડાં ધોઈએ છે બે ભાઈઓ હલો ભાઈ આપણા મસ્ત મજાના કપડાં છે ને સુખાઈ ગયા છે તો આને છે ને હવે આપણે સુકવી દઈએ મતલબ સુકાઈ ડ્રાય કરીએ એટલે લગભગ છે ને 70% વોશિંગ મશીનમાં સુકાઈ જાય છે અને અમારા જો ભાઈ ધોળે ધોળે આવે છે હેલો જય શ્રી કેદાર ભાઈ ના ધોયેલા કેટલા બધી પડ્યા હતા તો એ ભાઈ કેમ મારા ખાઈ ગયા હતા एक्चुअली हाँ जी भाई जी आज मैं मिनी ब्लॉग शुरू कर रहा हूँ इसलिए मैं सगल शॉट ले रहा हूँ मैं तुम पे कैसे कमेंट करूँगा देखो लोगों की ना मेंटालिटी मेरे लिए कि ऐसी है कि शांत वाली है और बिल्कुल सीरियस वाली है लेकिन ईमानदार से बताओ इसको पता है आई एम नॉट सीरियस मैं बहुत फ़नी आदमी हूँ बहुत ही इंटरटेनमेंट हूँ तो मैं चाहता हूँ ना लोग मेरे को सिर्फ एक अध्यात्म वाला पुरुष मत समझे उसमें क्या है पता है मेरे अंदर एक बच्चा है जो मैं है ना अब साबित करना चाहता हूँ करना चाहता हूँ तो मैं फनी चीज बनाऊंगा इसमें अरे इसमें है कि ये है ना बहुत स्लो बोलते हैं और इतना मीठा बोलता है ना इसलिए सबको लगता है कि ये शांत है हाँ। और मीठा बहुत बोलता है मीठा तो वैसे बोलते ही है बट ये शांत नहीं है भाई ये हमारे साथ रहता है हमको मालूम है इतने रमूजी है ना तो अब ये वीडियो क्रिएटिंग करेंगे और उसमें आएंगे रमूजी मिनी ब्लॉग इस पर जोक लगने वाला है। मिनी ब्लॉग कपिल शर्मा शो के बाद अनुराग सर अनुराग शर्मा कर दिया कांड કઈ નહીં ભાઈ અમારે જો આમ જ હાલતું હોય મસ્તી મજાક અને ભાઈ એવી વાત મળી હતી ભાઈ કે આ કેમ જો સિરાઈ ગયું છે દેખાય તમને રાતે આવ્યા હતા ચોર ભાઈ અહીંયા છે ને હકીકત ચોરી છે કટે મને એમ છે કે થવા માંડી છે તો બી કેરફુલ મારે રહેવું જોઈએ નહીં માય કેરફુલ ઇંગ્લિશની વાત લગાડી દઉં ઇંગ્લિશ નથી આવડતી તો મારે કેરફુલી રહેવું જોઈએ હવે અહીંયા થોડું ધ્યાન રાખવું પડશે ચોરી છે કાશી બહુ થાય છે હવે છે ને આપણે કેમ્પે આવી ગયા છે ઓ મારું સેન લૂઝ થઈ ગયું દેખાય શું કરવું જોઈએ તો આપણે છે ને કપડાં સુખી દઈએ તો મિત્રો આવી રીતે કંઈક આપણે કપડાં સુખાવી દીધા છે આપણા અહીંયા થોડા કપડાં નાખ્યા અહીંયા નાખ્યા અને અહીંયા નાખ્યા ટોટલ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 વસ્તુ છે ધ્યાન રાખવું પડશે એટલે કીધું ને હમણાં મેં તમને સોરી છે કાઢી તો પાછો આપણે જઈએ યાર એક મારો ફોન કેમ ગયો મને યાર મારા ફોનનું યાદ નહીં રહેતું કદાચ કેન્ટીન જ છે મારો ફોન भाई आजकल कैंप की हालत कुछ ऐसी है ना अनुराग भाई भी कुछ नहीं बोल सकते नहीं भाई अंदर बन रखा स्विमिंग पूल तो जरा स्विमिंग पूल को हम कर रहे हैं काम दिखाते हैं आपको ये देखिए पानी भाई दिख रहा होगा ये पूरा हिल रहा है ना वो पानी है अनुराग भाई हाँ। आजकल क्यों है इसके वजह आपको बताता हूँ
कि भाई जब मानसून आता है ना तो कैंप का यूज बंद हो जाता है। हम कैंप का ज़्यादा करते हैं नहीं, और पानी इतना आता है कि जो यहाँ पर कूल बनी रहती है ना, जैसे यहाँ पर कूल थी एक, ताकि पानी अंदर ना आए, तो वो भर जाती है मिट्टी से, तो पानी से अंदर आ जाता है। और मानसून में हम कैंप यूज नहीं करते हैं, तो हम यहाँ आते भी नहीं है। लेकिन अब यात्रा शुरू होने वाली है, तो अब हम सारे कैंपों की चेकिंग कर रहे हैं कि कहाँ खराबी क्या है। तो यहाँ पर हमने देखा भाई जी बहुत पानी है, क्योंकि जो नदी का मतलब नाला है ना, नाला वो यहाँ पर ज्यादा रहता है। फिलहाल मैं इसको खोल के इसका पानी निकालता हूँ। ये होते हैं पहले लोग निकालो ये वाले। देखो यार ऐसे करना पड़ता है सब कुछ। उस साइड से पहले लोग निकाल लेना। इसमें से निकालो ना भैया। ऐसा होता है भाई कैंप फिटिंग और निकालना। अभी इसको निकाल रहे हैं हम कैंप को, क्योंकि इसमें है पानी बहुत ज़्यादा। इसको एक बार उल्टा करेंगे ना, उल्टी पुल्टी, तब हो जाएगा, तो ठीक हो जाएगा। ये कैंपिंग एक बहुत अच्छा फील है। कभी कभी आप अकेले कहीं जाओगे ना तो कैंप लेकर जाना, बहुत मज़ेदार चीज़ होती है। कैंप लगाना, कैंप में रहना। उठो आराम से, पड़ जाएगा। ये वाला वो है। तो મિત્રો અત્યારે આવું હાલત છે। જોયું ને તમે અમે કેમ્પ કેવી રીતે સાફ કરીએ છીએ। ચોમાસામાં છે ને તો આવી એક પ્રોબ્લેમ થઈ જાય મોટામાં મોટી। હું ને અનુરાગભાઈ છે ને અત્યારે કેમ્પ સાફ સફાઈ કરીએ છીએ। હમણાં યાત્રા ચાલુ થવાની છે ને એટલે કેમ્પ લાગવાના છે। બહુ ગંદી હાલત છે યાર। અને ચોમાસામાં મોસ્ટ ઓફલી આ લોકો છે ને કેમ્પ લગાડતા નથી। એનું કારણ શું છે ખબર? વરસાદ। इस कैंप को सुखाने के लिए रखना है, जब धूप होगी तभी कैंप। હા અને બીજું બધું તમને દેખાડી દઉં છું। જો અમે એટલા ગોદડા કાઢી લીધા બધા। શું કહેવાય આને? બ્લેન્કેટ, પછી ગોદડા, થાબડા, બધું જેને આપણે ગુજરાતીમાં શું કે બધું વસ્તુ મેં કાઢી લીધું છે। આવી રીતે સુકાવી દીધા આ બધી વસ્તુને। યાર હવે ખબર પડી કે કેદાર ઘાટી પર સર્વાइव કરવું ઇઝી નથી। जो दिखता है वो कभी होता नहीं है, जो होता है वो कभी दिखता नहीं है ना। તો નહીં જો અહીંથી કેમ્પ સાફ સફાઈ અત્યારે કરે છે। સાફ સફાઈ થયા પછી અમે પાછા કેમ્પને લગાડશું યાત્રા શરૂ થાય પછી। અહીં નાલી પણ એક મસ્ત મજાની બનાવવી પડશે અમારે, કેમ કે પાણી જે ચોમાસાનું આવે ને સીધું આમ નીકળી જાય। આ નાળી નથી ને એના લીધે પાણી આમાં કેમ્પમાં જાય છે। નાળી આગળ બની ગઈ હોય ને તો કાંઈ ટેન્શન નહીં। જો અહીંયા નાલી છે દેખાય તમને આ જગ્યાએ। આરામ से आराम से आराम से आराम से अब इस कैम्प हो जाता कहीं नहीं भाई। હવે બીજું કેમ્પ ચેક કરી લઈએ। ત્યાં સુધી તમે ભાઈ ટાઈમલેસ મૂકી દો। ટાઈમલેસ કેવો લાગે કમેન્ટ કરીને કહેજો। આ બધું કામ કરીએ તકડ 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 ભાઈ ભાઈ। અત્યારે જો હવે અમે કામ ચાલુ કર્યું છે આ માટી નાખવાનું, કેમ કે કેમ્પની પાછળ છે ને પાણી જે જાય છે ને આ ત્યાં સીધું પાણી એની અંદર આવે છે। તો હવે થોડુંક સુધારવું પડશે એવું લાગ્યું, એટલે પાછળ છે ને માટી અમે ખોદી આમાં નાખીએ છીએ। જોકે હું તો અત્યાર સુધી કેન્ટીન સાઈડ હતો, હું અહીંયા પાછું અહીંયા આપણા ગુજરાતના ભાઈઓ આવ્યા હતા, ફેમિલી આવી હતી, મને મળવા ગયો હતો। તો ફટાફટ અહીંયા આવ્યું અને જોઈ કામ કરે મસ્ત કામ કરે છે લોકો। तो भाई ये सबसे बड़ा थकान वाला काम है, और गौरव लगा है यहाँ पर कैंप की जिप ठीक करने पे। कोई अगर भाई बंद हो जिसको जिप वगैरह ठीक करने की शॉप हो या पैसा कुछ काम हो तो वो ज़रूर बताइएगा भाई। कभी अगर धाम आना हो जाएगा। ये देखो मेरे ये हो गया पूरा गंदा हुआ, पूरी खराब है ना। ये देसी जुगाड़ कर रहा, 2 पत्थर रख के जिप पे मार रहा। वो भी है, वो देखो उस साइड का मैंने कर लिया। हाँ भाई, हाँ भाई बस जा रहे टेंग टेंग બધાય કપડા લઈ લીધા। આ તો આપણા નીતિનભાઈનું છે ટી શર્ટ આગળ નાઈને આવ્યા એટલે નાખી દીધું। બાકી જેટલા કપડા હતા ને બધા આપણે લઈ લીધા છે। અને ભાઈ
કેમ્પની જે હાલત હતી ને અહીંયા અમને ખબર છે. અત્યારે તાલપત્રી ઉપર છે ને અમે અમારા બધા શું કે ગોદડાના જેટલા હતા ને બધું આની ઉપર રાખી દીધું હતું. બધા સમેટીને આમાં નાખી દીધા છે, કેમ કે અત્યારે કેમ્પને કંઈ કામ કરવાનું થતું છે નહીં. વરસાદના લીધે ઓટોમેટિકલી બધું ખરાબ થાય છે. તો એમને પડ્યા રહી માલ ખરાબ થાય એના કરતાં શાંતિથી એક જગ્યાએ હકલીને રાખી દેવા જરૂરી છે. તમે બધું ઈ જ કર્યું, મસ્ત મજાને રાખી દીધા. વ્યા નીતિનભાઈ જો એના કેમ્પમાં છે ને બધું સામાન અત્યારે નાખી દે છે, કેમ કે ખરાબ થાય એના કરતાં માલ એમને પડ્યો રહી સારું રહી. તો અનુરાગભાઈ પણ હેલ્પ કરે છે. અને કોઈક આપણે ગુજરાતી ફેમિલી અમે એવા છે કેન્ટીને જોઈ ભા તો ન્યા હાલ આપણે સાહેબ મળી આવીએ. અમદાવાદ ના છો ને? અમદાવાદ ને ગાંધીનગર. અરે વાહ વાહ, કેમાં ઉભા? ખચ્ચર રૂપિયા કાલીને આપણા ફેમિલી આવી ગયા છે. થેન્ક યુ સો મચ આવવા માટે. ને તમે આપણે નિકોલ ગાંધી નહીં, હમણાં મોદી કાકા આવ્યા હતા એ સાઈડ ને. થેન્ક યુ સો મચ આવવા માટે. ને આલુ છે ને મેગી માટે કીધું છે અમને. અમારા મહેતાનીજી છે ને મેગી બનાવે છે, તો કઈ વાંધો ને આરામથી ખાવું. હું થોડું કામ છે મારું પતાવી લઉં. ને આલુ મને બોલ્યા હતો એટલે સ્પેશિયલ હું આવતો રહ્યો. તો કામ મૂકીને હજી હાથ ખરાબ જ છે. કઈ વાંધો નહીં ભાઈ, મસ્ત મજાના બેઠો ને. કઈ કામ હોય તો મારા લાઈક કહેજો. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ અત્યારે છે ને જમવા આવી ગયા છે ને અમારા ઉસ્તાદ હું બનાવી જો ચણાની સબ્જી. યાર ભાઈ જે હાથમાં ટેસ્ટ છે ને હવે રેવાતું નથી, કેમ કે બહુ બધી ભૂખ લાગી છે અને થોડું કામ કરીને આવે એટલે વધારે ભૂખ લાગે તો ખાઈ લે ખાएगा. कैसा रहा आप लोगों का सफर? अरे सारा सारू बहुत बढ़िया रहा है हमारा सफर, एकदम आनंद। और ये सब गौरव जी के फैन हैं और हम सब गौरव भाई के फ्रेंड हैं और जहाँ से गौरव है उसके कहाँ से हैं आप? गौरव भाई के सब वीडियो देखते हैं, उसके अपडेट से ही हम यहाँ गौरव भाई को पहुँचे। अच्छा जी, और आपका भी अनुराग भाई किधर का अनुराग? अच्छा थैंक यू थैंक यू सही है। इनके भी ब्लॉग देखते हैं. थैंक यू. लेकिन देखो भाई भीड़ आ गई. चलो थैंक यू. તમારી દયા કેદારનાથ ની દયા ને તમારી દયા કાયમ માટે રહે. चाय बना दो, चाय पी लो. ભાઈ ચાય પીને ગયા. फिर रिटर्न में आ रहेंगे. ચા પીવી છે ને અત્યારે તો? हाँ चल चल. અત્યારે ચા બનાવી દઈએ. चाय झूम कर लिया भाई मैंने तुम पे. यहाँ दिला रहे भाई. બેસો બેસો, કઈ વાંધો નહીં, બેસો. बैठो जी बैठो. તો ભાઈ અત્યારે છે ને આપણા ગુજરાતના ઝાઝા બધી અલગ અલગ જિલ્લાના આવેલા છે. હેલો, જય શ્રી કેદાર. ક્યાંના છો આપણે? રાજકોટ. તમે? વિરમગામ પણ કઈ જગ્યાના? જિલ્લો અમદાવાદ. અરે વાહ, થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ સો મચ. એક જ વાત કહેવા માંગુ છું કે ગૌરવભાઈના અપડેટ થી બહુ મદદ મળે છે. ખાલી એમને લાઈક કરો અને ફોલો કરો. કેદારનાથ પહોંચવા માટે બહુ સપોર્ટ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ભાઈ કરો ને ભાઈઓ પણ બહાર આવી ગયા છે, દેખાય તમને? હેલો ગાઈઝ, હેલો. અંદર આવતા રહ્યો ને, અંદર આવતા રહ્યો. કેદારનાથના દરેક વિડીયોમાં અમારા ગૌરવભાઈ નું અપડેટ સારામાં સારું છે, માટે તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. મૂકવા છે, ખાओगे ना? चलो ठीक है. कौन लाया था? थैंक यू सो मच भाई, थैंक यू. आपने दिया ना अभी? તલ ગોટલી અને ઠંડા પણ આપણે સ્પેશિયલ. થેન્ક યુ સો મચ. અને એવું તો વસ્તુ કઈ ખાતો નથી, બટ આ લોકો માટે નવું છે તો આ લોકોને હું ખવડાવીશ. થેન્ક યુ સો મચ. ઓ नितिन जय श्री केदार, पधारिए. बैठो बैठो यार. फिर आइएगा. अरे बट अभी वो यहाँ पे ही है. अच्छा पे भी जा रहे हो ऊपर. मुझे लगा नीचे जा रहे. વરસાદ ચાલુ થઈ ગયો છે જો ધીરે ધીરે ધીરે. અચ્છા આ થવાડા જાય છે કે શું છે? અચ્છા હા, થવાડા ઉડતા ઉડતા જાય. દેખાય નહીં યાર, કેપ્ચર નહીં થાય. નહીં દેખાય 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 તો દેખાણા. હા 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 હા. અત્યારે યાત્રા યાર કેમ ધીમી થઈ ગઈ ખબર નથી પડતી. હા એટલે હા ઓછા દેખાય છે. યાત્રી જ નહીં દેખાતા સેટ તો જો. આ સાઈડ દેખાય, આ સાઈડ દેખાતા છે. अच्छा આ સાઈડ છે. એ अच्छा उस्ताद जी यहाँ पे कुछ तो गड़बड़े, कुछ तो गड़बड़े. बैठो बैठो आराम करो. पक्का पक्का मैं बोलूँगा. हैं सब है, सब लगा पड़े आज. बस ऐसे ही बैठे सब. बाकी भाई यात्रा जो ना તમે तो ठीक ठाक चालू से है भाई. कमजोर हो गया ना. हाँ मैं चार्ज लेके आ रहा हूँ इसीलिए आज. टोपी क्या बगी मैं चार्जिंग लिया यार, फोन में चार्ज नहीं थी. और यार दिन कैसे जा रहा है पता ही नहीं चल रहा है ना. हाँ समझ देखिए, आज गौरव ने हमारी पार्टी करवाई. किस चीज़ की पार्टी? 1 लाख फॉलोवर्स हो गए, अच्छी खासी पार्टी करवाई. झूठ बोल रहे हैं. मुझे है ना सेलिब्रेशन में पहले से इंटरेस्ट नहीं है, सबको मालूम है. हमने कह लिया था कि तू मत खाना भाई, हमें तो खिला दो. जब मैं अकेला नहीं खाता तो बस इन सबको क्यों खिलाऊं. ચાલે. બાકી ભાઈ અત્યારે છે ને અમે મંદિર સાઈડ જાય છે. દિવસ તો એમને વયો જાય છે અને આ પાર્ટીનું કહેવાનું કહે છે એ પણ કહી દઉં. મારા ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોઅર્સ થઈ ગયા છે, તો થેન્ક યુ સો મચ એટલો પ્યાર દેવા માટે. અને જે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય જલ્દીથી ફોલો કરી આવજો. જલ્દીથી જાઓ, ફોલો કરો.
અને તમને યાત્રાનો હાલ દેખાડો ને યાત્રાની હાલત આવી ગઈ છે. વાહ વાહ. ને પાછળની સાઈડ જો એકદમ ખાલી છે. અને આ ગીટાર તમે જોતા હોય ને તો આપણા રીશુભાઈનું છે. અને મંદિરે છે તો એને દઈ દઈએ ને ત્યાં કેન્ટીન મૂકીને ગયા હતા. આપણે મંદિરે પહોંચ્યું અને સાથે દર્શન કરીએ બધી. યાર મંદિરે પહોંચતા છે ને વાતાવરણ જો કેવું થઈ ગયું, એકદમ ચેન્જ થઈ ગયું છે યાર. એટલું ધૂંધલું યાર, બહુ એટલે બહુ ધૂંધલું થઈ ગયું. અહીંથી મંદિરે નહીં દેખાતો. જો અહીંયા એટલી પેડે जी पहुंचा છે આપણે. આપ क्या माना, आपको मुबारक. आजा मंदिर आ रहे हो ना, चलो आजा. क्या कर रहे थे? मुँह हाथ धोना है जी. અને મંદિરે સીધા આવ્યા ભેગા ક્યાં હતા રે ખબર? મંદિરની પાછળના ભાગ્યા. વાહ ભાઈ વાહ. ના અહીંયા છે ને ભાઈ કામકાજ ચાલુ થવાનું લાગે છે મંદિરની પાછળનું. જો તમે જોઈ શકો છો આ પથ્થર ને બધા કાઢી લીધા છે. અને અહીંયા કટી ફૂટિંગ મને એમ છે કે લગભગ અહીંયા છે ને ડિઝાઇન બનાવવાના લાગે છે. અહીં સામાન પેડો છે લગભગ. આ પથ્થરને ગોળ ગોળ કાપીને મસ્ત મજાને અહીં શીલા બનાવી છે એવું લાગે છે. બાકી અહીંયા તો મસ્ત મજાનું કામ ચાલુ થવાનું છે ટૂંક સમયમાં. એટલે મસ્ત દેખાય ઓટલો. અને બાકીના મંદિરની વાત કરું ને તો મંદિરે એટલી શાંતિ છે ને વાત ના પૂછો. ઠંડી ઠંડી થોડીક હવા આવે છે. યાત્રાનું તો કંઈ એટલું બધી ખાસ છે નહીં. અહીંયા જો બધી ફ્રેન્ડ અનુરાગભાઈને મળે છે ધીરે ધીરે. મંદિરની પાછળ આપણે મંદિરની પાછળ છે. આગળ મંદિરની આગળ જઈએ અને આગળથી તમને દર્શન કરાવું. અને કરી લ્યો મંદિરના આગળના મહાદેવના દર્શન. કેટલા દિવસ પછી મંદિર જોયું પછી સુકૂન મળી ગયો. વાહ ભાઈ વાહ, જય હો કેદાર. અને યાત્રીની વાત કરો ને તો યાત્રી નોર્મલ છે, એટલા બધી છે નહીં. જો ઠીકઠાક. બાકી એક ટાઈમે છે ને અહીંયા ઉભવાની જગ્યા નહીં રહી. ખબર અહીંથી કેટલી ભીડમાંથી આપણે હાલીને જતા. યાદ કરો તમે ખાલી. નથી યારે યાત્રી જ નથી. આજે તો છે ને મંદિરની અંદર આરતી લેવા નથી જવાનું. આજે ઈચ્છા છે બહારેથી અમારે લેવી છે. તો જો ખાલી બારે ઉભા રહી ગયા છે અમે અનુરાગભાઈ ને ભાઈ. હે ને આજે ઈચ્છા છે બહારથી અમારે દર્શન કરવા છે તો બહારથી અમે દર્શન કરીશું. કેમ કે બહારનો લોંગ ટાઈમથી વિડીયો નથી બન્યો. અને અત્યારે યાત્રાળુ તમે દેખાડું છું. हाँ ठीक ठाक है. आज यहाँ से हम दोनों भाई दर्शन करने वाले हैं. તો ભાઈ અત્યારે છે ને આગળ થોડી વારમાં જ મંદિરની આરતી બહાર આવશે. મીન્સ કે મંદિરની સ્ટાર્ટ થશે. તો રેડી થઈ જાઓ આરતીના દર્શન કરવા માટે. રેડી તરતી. તો ભાઈ અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે અને મસ્ત મજાના તમે પણ દર્શન કરો. અને હું હતો પેલી સાઈડ બરાબર, અને ત્યાંથી હું અહીંયા આવી ગયો અત્યારે થોડોક દૂર. જો મસ્ત મજાની આરતી થાય છે. તુના નહીં થાય છે તે તુણો.